ગીર સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને વિવિધ સમાજના લોકો સાથે બેઠક યોજી। પ્રથમ તબક્કામાં આશરે 384 મિલકત ધારકો અસરગ્રસ્ત થશે અને આ પ્રોજેક્ટ કુલ 7 તબક્કામાં પૂર્ણ થવાની સંભાવના છે। હાલ તો જમીન સંપાદનના મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે। પાટણ મુકામે જે લગભગ 384 જેટલી જગ્યાઓ અને હોટલો આવેલી છે એ લોકોને મળવા માટે રૂબરૂ મુલાકાત લીધેલી અને તેમની વાત સાંભળેલી કે એમને શું પ્રશ્નો છે અને આ પ્રશ્નો સાંભળી અને તંત્ર સુધી વાત કરી અને તંત્ર સાથે વાત કરીને સાથે બેસાડી અને એનો સોલ્યુશન આવે એવો પ્રયત્ન કર્યો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દીક્ષિત જે લોકો સાથે બેઠક યોજાઈ હતી, શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણા, ચોક્કસ જણાવી દઉં કે સોમનાથ કોરિડોર મામલે વધુ ઉગ્ર બન્યો છે ત્યારે સ્થાનિક લોકો સાથે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી અને જમીન સંપાદનની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈ અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। કોઈ પણ પ્રકારની જગ્યા આપવી કે કિંમત આપી આ પ્રકારની કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેને લઈ અને સ્થાનિક લોકો દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું। આવેદનપત્ર તેમજ મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। તો જેને લઈ અને સોમનાથના ધારાસભ્ય છે તે પણ જે અસરગ્રસ્ત લોકો છે તેના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કુલ 384 લોકો છે આ પ્રથમ તબક્કામાં અસરગ્રસ્ત થવાના છે। ત્યારે તેની સમસ્યા શું છે અને તંત્ર દ્વારા કઈ પ્રકારની વાત કરવામાં આવી છે આ બંનેને તાગ મેળવી અને પોતે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવાના હોય આ બાબતે ધારાસભ્યએ જણાવ્યું હતું। જી, આભાર માહિતી આપવા માટે।